હેલો ફ્રેન્ડ્સ, ગુજુ રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરવાની છું સાંજ માટે નાસ્તાની રેસીપી। ત્યાં મેં લીધું છે તેલ। તેલને આપણે પહેલાં ગરમ કરી લઈએ। તેલ ગરમ થઈ જાય પછી એમાં આપણે નાખી દઈએ રાઈ। રાઈ ફૂટવા માંડે પછી એમાં આપણે નાખશું પાણી। રાઈ ફૂટી નથી હમણાં, તમે જોઈ શકો છો રાઈ ફૂટી ગઈ છે। હવે એમાં આપણે નાખી દઈએ 1 ગ્લાસ પાણીનો। હવે એમાં આપણે નાખી દઈએ મીઠું। મીઠું તમે તમારા હિસાબે નાખી શકો છો। પાણી ગરમ થઈ જાય પછી એમાં આપણે નાખશું રવો। રવો યાની કે સૂજી। 1 વાટકી ભરીને મેં અહીંયા સૂજી લીધી છે। 1 વાટકી રવોમાં તો એટલો બધી નાસ્તો બને છે કે તમારા ઘરમાં બધા લોકો પેટ ભરીને ખાશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે આ નાસ્તો। રવો નાખ્યા બાદ એને આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ અને ગેસને આપણે ધીમો જ રાખવાનો છે। 2 થી 3 મિનિટમાં આપણો રવો પકી જશે, તમે જોઈ લેશો। આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, બાળકોને પણ ભાવે છે અને ઘરના વડીલ પણ ખાય છે। મારા ઘરમાં તો બધા લોકો ખાય છે આ નાસ્તો। મને વધારે તો ગુજરાતી નથી આવડતું, પણ હું પૂરી કોશિશ કરું છું કે હું સારી રીતે બોલીને તમને સમજાવી શકું। હવે આ સૂજી બનવા આવી છે, તમે જોઈ શકો છો એમાં થોડા થોડા ઢેપા બંધાઈ ગયા છે। એને આપણે ચમચાથી સરસ રીતે ઠીક કરી લઈએ। હવે આ બની ગયું છે, એને આપણે થાળીમાં નીકાળી લઈએ। ના સાંજના નાસ્તાની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો, તમારા ઘરના લોકો સાથે શેર કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને મને કમેન્ટ કરવાનું ના ભૂલતા। રેસીપી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનવામાં પણ કંઈ સમય પણ નથી લાગતો અને ઓછા ખર્ચમાં બની પણ જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। અહીંયા મેં નાખ્યા છે બટેટા બાફેલા। બટેટાને પણ મેં સરસ રીતે મસળી લીધા છે, તમે જોઈ શકો છો એનું માવું મેં બનાવી લીધું છે બટેટાનું। બટેટા નાખ્યા બાદ એમાં આપણે નાખવાના છીએ ડુંગળી। ડુંગળી મેં 1 વાટકી ભરીને નાખી છે। ડુંગળી નાખ્યા બાદ એમાં આપણે નાખશું લીલા મરચાં બારીક કાપેલા। લીલા મરચાં નાખ્યા બાદ એમાં આપણે નાખશું કોથમીર। કોથમીર મેં અહીંયા બારીક કાપી છે। કોથમીરના પાન નાખ્યા બાદ એમાં આપણે નાખવાના છીએ નમક। નમક નાખ્યા બાદ એમાં આપણે નાખશું ખાંડેલી લાલ મરચાં અને મેં અહીંયા 2 ચમચી નાખી છે, તમે ઓછું પણ નાખી શકો છો મરચાં અને વધારે પણ નાખી શકો છો। હવે એમાં આપણે નાખી દઈએ આમચૂર પાવડર। આમચૂર પાવડરની મેં અહીંયા નાની ચમચી નાખી છે। આમચૂર પાવડર નાખ્યા બાદ એમાં આપણે નાખશું ચાટ મસાલો। ચાટ મસાલો પણ મેં અહીંયા છોટી ચમચી નાખી છે, તમે જોઈ શકો છો। હવે એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ। આ નાસ્તો બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતો, 15 થી 20 મિનિટમાં બની પણ જશે અને ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે ખાવામાં। તમે આ એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો। મારા ઘરમાં જો બાળકો હશે તો બાળકોને પણ ભાવશે અને ઘરમાં વડીલ હશે તો વડીલ પણ ખાશે। મારા ઘરમાં તો બાળકો પણ ખાય છે અને મારા ઘરમાં વડીલ પણ ખાય છે। આ ખૂબ જ ટેસ્ટી બને છે। મારા ઘરમાં તો આ નાસ્તો હું બનાવું છું જ્યારે પણ ત્યારે બધું પૂરું થઈ જાય છે, જરાય પણ નથી બચતું। મને વધારે ગુજરાતી નથી આવડતું, પણ હું પૂરી કોશિશ કરું છું કે હું સારી રીતે બોલીને તમને સમજાવી શકું। આ બંધાઈ ગયું છે, તમે જોઈ શકો છો। એને થોડી વાર સુધી આમને આમ જ આપણે રહેવા દેવાનું છે। હવે આપણે હથેળીમાં તેલ લગાડી લઈએ। તેલ લગાડવાથી ચોટશે નહીં। હાથ ઉપર તેલ લગાડ્યા બાદ એને આપણે રોલ બનાવવાના છે। તમે કોઈ પણ શેપ આપી શકો છો, એના કટલેસ પર બનાવી શકો છો, રોલ પર બનાવી શકો છો। આ રોલ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। બહારથી એકદમ કંચી દેખાશે અને અંદરથી એકદમ સોફ્ટ લાગે છે, ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે। મારા ઘરમાં તો હું અઠવાડિયામાં 2 થી 3 વાર બનાવું છું અને મારા ઘરમાં તો બધા લોકો ખાય છે। તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસીપી અને મને કમેન્ટ કરવાનું ના ભૂલતા। અને મારા ચેનલ ઉપર તમે નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો। વિડીયો જો તમને સારી લાગતી હોય તો લાઈક કરજો અને આગળ શેર કરજો। હવે આપણે તેલ ગરમ કરી લઈએ। તેલ ગરમ થઈ જાય પછી એમાં આપણે તળવાના છીએ રોલને। એકદમ ગરમ નહીં કરતા, નહીં તો જળી જશે અને ખાવામાં પણ આપણા રોલ ટેસ્ટી નહીં લાગે। રોલને આપણે એક એક કરીને નાખશું તેલમાં। ગેસને આપણે ધીમો જ રાખશું, નહીં તો રોલ આપણા જળી જશે અને ખાવામાં પણ કંઈ મજા નહીં આવે। ના સૂજીની રોલની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો, તમારા ઘરના લોકો સાથે શેર કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મને કમેન્ટ કરવાનું ના ભૂલતા। મને ગુજરાતી તો વધારે નથી આવડતું, પણ મને ગુજરાતી બોલવાનો શોખ છે, એ માટે હું ગુજરાતીમાં વિડીયો બનાવું છું। તમને મારી રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો, તમારા ઘરના લોકો સાથે શેર કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો। આપણે ફેરવી દઈએ। ચમચાથી ધીમે ધીમે કરીને જ ફેરવાનું છે, નહીં તો તૂટી જશે। ગેસને તો આપણે ધીમો જ રાખવાનો છે। એટલા ટેસ્ટી લાગે છે, તમે જોઈ શકો છો, એકદમ કંચી બન્યા છે। 1 કટોરી સૂજીમાં કેટલું બધું નાસ્તું બની ગયું છે, તમે જોઈ શકો છો અને ટેસ્ટી પણ બન્યું છે। ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે, બાળકો તો ખુશી થઈ જશે જોઈને। પણ એકદમ કંચી અને સોફ્ટ બન્યા છે, તમે એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો, તમારા બાળકો ખુશી થઈ જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। હવે આ તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો। એને આપણે હવે નીકાળી લઈએ તેલમાંથી। આપણે એને તળવાના હોય ને ત્યારે 2 થી 3 નાખવાના છીએ, નહીં તો તૂટી જશે અને ટેસ્ટી પણ નહીં બને આપણા રોલ।
આ રેસીપી તમને સારી લાગે તો લાઇક કરજો, આગળ શેર કરજો અને મારા ચેનલ ઉપર નવા આવો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો આગળ શેર કરજો.